ધારી તુલસી શ્યામ રોડ પર આવેલ જાણીતા ધ ફન રિઝોર્ટ એન્ડ હોટલમાં મેનેજમેન્ટની ગંભીર બેદરકારીના કારણે લાખોની ચોરીની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે। તારીખ 1/5/2026ની વહેલી સવારે એક અજાણ્યો ચોર હોટલની સુરક્ષા વ્યવસ્થાને ભેદી અંદર પ્રવેશ્યો હતો અને લગ્ન પ્રસંગે આવેલા મહેમાનોના અંદાજે ₹11.5 લાખની કિંમતના સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર એક પરિવાર પોતાના સ્વજનના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે આ રિઝોર્ટમાં રોકાયો હતો। મોડી રાત્રે જ્યારે પરિવાર રૂમમાં નિદ્રાધીન હતો ત્યારે તસ્કરે પાછળની દિવાલ ઓળંગીને હોટલમાં પ્રવેશ કર્યો હતો। તસ્કરે પરિવારના કિંમતી સોનાના દાગીના, વીંટીઓ, મંગલસૂત્ર અને રોકડ ભરેલા પર્સ પર હાથફેરો કર્યો હતો। ચોરીનો ભોગ બનેલો પરિવાર મધ્યમ વર્ગનો હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે આર્થિક નુકસાનની સાથે પરિવારમાં ભારે ચિંતા અને આક્રોશ જોવા મળી રહ્યો છે। આ સમગ્ર ઘટના હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં અજાણ્યો શખ્સ દિવાલ કૂદીને ચોરી કરતો સ્પષ્ટ દેખાય છે। ઘટનાની જાણ થતાં જ ધારી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો। પોલીસે પંચનામું કરી સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને તસ્કરના સગળ મેળવવા માટે ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી રહી છે। સ્થાનિકો અને પીડિત પરિવારમાં એ વાતને લઈને ભારે રોષ છે કે રિઝોર્ટ દ્વારા મોંઘા ભાડા વસૂલવા છતાં સુરક્ષા બાબતે ઘોર બેદરકારી રાખવામાં આવી હતી। રિઝોર્ટની પાછળની દિવાલ નીચી હોવા છતાં ત્યાં કોઈ સુરક્ષા ગાર્ડ કે ફેન્સિંગની વ્યવસ્થા ન હોવાથી ચોરને મોકળું મેદાન મળી ગયું હતું। હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી। જી કાકા, આપનું શુભ નામ શું? મારું નામ હરેશભાઈ મોહનભાઈ સોની। શું બનાવ્યું છે? બનાવવામાં એવું છે, મેં અહીંયા ધ ફન વિસ્ટેરિયા રિસોર્ટ છે ધારી તુલસી શ્યામ રોડ ઉપર, ત્યાં મારા શાળાના દીકરાના લગ્ન હતા, મેરેજ હતા। એ મેરેજમાં હું, મારા વાઈફ અને મારી ડોટર, મારી દીકરી, અમે 3 જણા અમદાવાદથી મેરેજ માટે આવેલા અને 30 તારીખે અમે સવારમાં અહીંયા આવેલા। 30 તારીખે દિવસના બધા કાર્યક્રમો પતાવેલ, રાતના સંગીત સંધ્યા પતાવીને અમે અમારા રૂમ ઉપર, રૂમ નંબર 405 ધ ફન વિસ્ટેરિયા ક્લબ ધારી તુલસી શ્યામ રોડ, ત્યાં અમારું ઉતારા વ્યવસ્થા, ત્યાં રિસોર્ટમાં બધા મેરેજની બધું ફંક્શન હતા। રાત્રે 1 વાગે સંગીત સંધ્યા પતાવીને અમે અમારા રૂમ ઉપર પરત ફરેલ। રાતના સમય હોવાથી, આરામ કરવાનો ટાઈમ હોવાથી મારી પત્નીએ એમનો પોતાનો જે પહેરેલ દાગીનો, મંગલસૂત્ર, 3 વીંટી, બુટી અને ઘડિયાળ એ પોતાના પર્સમાં મૂકે અને પર્સ પોતાનો માથાની બાજુમાં રાખે। રાત્રિના સમયે સીસીટીવી ફૂટેજના આધારે રાતને 3:32 થી 3:57 સુધીમાં બહારની વંડી ઠેકીને માણસ આવેલો અને એ દાગીના અમારા ત્યાંથી ચોરી કરી ગયેલ છે। જે ચોરી થયેલી છે ફન હોટલમાં, સિક્યુરિટી રાખવી જરૂરી છે? હોટલના માલિકની જવાબદારી? 100% હોટલના માલિકની જવાબદારી આવે। અને આવડું મોટું ફંક્શન છે તો એના અંડરમાં આવે છે, એને સિક્યુરિટી સ્ટાફ સમયાંતરે બેહારવો પડે। બરોબર, એને બદલે એ નથી, તમને સંતોષ નથી એવું છે? એ 100%। તમે જે ખર્ચ કરીને આજે આવડો મોટો રિસોર્ટ ફંક્શન રાખેલું હતું, કાર્યક્રમ હતો, લગ્ન હતો, એની અંદર જે ફન હોટલના માલિક છે એને તમને સિક્યુરિટી પૂરી પાડી નથી શક્યા અને આજે તમારે ₹11.5 લાખના દાગીનાની ચોરી થઈ છે, ત્યારે એ માટે જવાબદાર તો હોટલના સંચાલકો 100%। એને સિક્યુરિટી, આવડો મોટો કાર્યક્રમ છે, આવડો મોટો આમાં મેરેજના ફંક્શનમાં જ્યારે લોકો દાગીના પહેરીને આવતા હોય તો સિક્યુરિટી, હોટલની સિક્યુરિટીની ફરજમાં આવે છે કે આવનાર માણસને પૂછવું પડે ભાઈ કોને ત્યાં જવાનું છે, અને એટલી સિક્યુરિટી ના પૂછે તો પણ સિક્યુરિટી બેઠી હોય તો આવનાર વ્યક્તિને થોડોક, અને દિવાલ પણ ઊંચી તો નથી ના, દિવાલે પણ એનો જે કમ્પાઉન્ડ વોલ છે એ નીચી જ છે, હાવ નીચી છે, એને ત્યાં વ્યવસ્થિત કરવી પડે અને સિક્યુરિટી કાર ફેન્સિંગ કરી વ્યવસ્થિત એને કરવી પડે।